પણ બીજું કોઈ વ્યવહારિક કામ હોય અને બીજા દિવસે થઈ શકતું એમ હોય તો પછી રાત્રે 10 ને 11 ને 12 વાગ્યા સુધી કામ ફોન ચાલુ રાખો છો? રાત્રે 12 વાગ્યા સુધી પાછું સુધી જોઈ લે એકવાર પોણા 12 ડેટા ચાલુ કરે, વોટ્સએપ ચાલુ કરે, કઈ છે કઈ નથી. તું સેલિબ્રિટી છું કે રાત્રે 12 વાગ્યા સુધી મેસેજ આવતો, તારા ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોવર્સ છે? આર યુ એક્સપેક્ટિંગ અ કોલ ફ્રોમ ધ વ્હાઇટ હાઉસ? તમને એમ કે બિચારા જો બાઇડન સાહેબને તાત્કાલિક મારી જરૂર પડે અને ઓલરેડી ત્યાંથી અમને એરફોર્સ 1 મોકલી દીધું હોય અહીં મને લેવા માટે અને હું એમનો ફોન નહીં ઉપાડું તો તકલીફ પડશે એવું વ્હાઇટ હાઉસમાંથી કદાચ ફોન આવી અપેક્ષા રાખો છો? તમને એમ કદાચ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી મને કદાચ ફોન કરે અને માહિતી બહુ છે એની પાસે, એટલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવી હોય જેપીસી ને કદાચ મને રાત્રે ફોન આવે પીએમઓમાંથી ફોન ના ઉપાડી શકું તો દેશની બહુ સેવા થઈ જાય એવું તમે માનો છો? એટલે રાત્રે 12 વાગ્યા સુધી ફોન ચાલુ રાખો છો? એમની પાસે આપણા જેવા 140 કરોડ છે જેને બોલાવવાના હશે ને બોલાવી લેશે. તું સુઈ જા, કાલ સવારે 8 વાગે આપણે સ્ટોર ખોલવાનો છે. મેનેજ યોર ટાઈમ વેલ. સવારમાં ઉઠીને પાછું મોબાઈલ ચાલુ કરે અને ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ કરે, ધડ મેસેજ એટલે 40 ચેટ્સ 60 મેસેજીસ, ખુશ થાય. એમાંથી 99.9% ગુડ મોર્નિંગના ફૂલડા હોય.